રાજકોટની નામાંકિત ટીજીએમ હોટેલ ગ્રુપ દ્વારા લિટલ ન્યૂ બેલા પ્રીસ્કૂલનો કિલોલ હોસ્પિટલ સામે પાટીદાર ચોક સાધુ વાસવાણી રોડ ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે. ન્યૂ બેલા પ્રીસ્કૂલમાં પ્લે હાઉસ, નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજી 4 ધોરણ સુધીનો બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડવામાં આવશે. અદ્યતન બિલ્ડિંગમાં વિશાળ ક્લાસરૂમમાં ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા બાળકોને શિક્ષણ પ્રદાન કરવામાં આવશે. ન્યૂ બેલા પ્રીસ્કૂલના ટ્રસ્ટી ધર્મેશભાઈ કુવાડિયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સ્કૂલ કાર્યરત રહેશે. ન્યૂ બેલા સ્કૂલ ટ્રસ્ટીએ સ્કૂલ ઉદ્ઘાટન સમારોહમાં વાલીઓને એક વખત શાળાની મુલાકાત લેવા નમ્ર અપીલ કરી છે. ધર્મેશભાઈ કુવાડિયા, ટીજીએમ હોટલ, જામનગર રોડ, ખંડેરી. રાજકોટમાં સાધુ વાસવાણી રોડ ઉપર પાટીદાર ચોક પાસે નેબ્યુલા પ્રીસ્કૂલનું આજે અમે શુભારંભ કરી રહ્યા છીએ, જેમાં પ્લે હાઉસ, નર્સરી, સિનિયર કેજી, જુનિયર કેજીનો સારો પ્રીમિયમ સમાવેશ કરીએ છીએ. શિક્ષણ ક્ષેત્રે એવું લાગ્યું કે હવે સારું આપીએ આપણે લોકોને. અત્યારે અમારી પાસે ત્યાં પ્લે હાઉસ, નર્સરી, સિનિયર કેજી, જુનિયર કેજીનું અત્યારે અમે ચાલુ કરીએ છીએ. ને ત્યાં અમારી પાસે અત્યારે 7 ક્લાસરૂમ છે અને 8 ટીચરોની અમારી ટીમ છે. હા, અમારા બધા ક્વોલિફાઈડ ટીચરો છે. અને ન્યૂ એજ્યુકેશન પોલિસી જે છે આપણી ભારત સરકારની, એને અનુસરીને આપણે કેવું સારું આપી શકીએ, સારો સંસ્કારો સાથે. પ્લેગ્રાઉન્ડ છે અને એક્ટિવિટી છે અને માઇન્ડ સ્પાર્ક માટેના જે અલગ અલગ હોય છે બધું. વાલીઓને અપીલ એમ છે કે સારું અમે આપીએ એવી અપેક્ષા. અત્યારે અમે સવારના 8થી બપોરના 1 વાગ્યા સુધી અમારું ઓફિસ ચાલુ છે અને 1 એપ્રિલથી અમે એકેડેમિક ચાલુ કરશું. મે મહિનામાં વેકેશન રહેશે અને જૂનથી બધું રેગ્યુલર ચાલુ કરશું. અમારું ટીજીએમ ગ્રુપ આજ 27 વર્ષથી આ રાજકોટના પ્રેમ આપે છે. અમને એમ સારું ફૂડ આપીએ છીએ અને હવે એજ્યુકેશન ક્ષેત્રે પણ અમે સારું પ્રદાન કરી શકીએ. એક વખત અમારી જેમ ટીજીએમની મુલાકાત લે છે એવી રીતે એક વખત અમારી આ ન્યૂ બેલા પ્રીસ્કૂલની પણ મુલાકાત લે. હું ચારબી દેસાઈ છું અને આજથી અમારું અહીંયા પ્રેપ સેક્શન ચાલુ થાય છે. નેબ્યુલા ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ છે અમારી અને હું અહીંયા પ્રિન્સિપાલ તરીકે છું. આ અમારા ડિરેક્ટર છે, પ્રજ્ઞા મેમ છે કુવાડિયા, અને હું અહીંયા પ્રિન્સિપાલ તરીકે છું. પ્રેપ ચાલુ કર્યું છે, એમાં પ્લે હાઉસ, નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજી 4 સ્ટાન્ડર્ડ છે. ફ્યુચરમાં અમારે સારું કિડ્સને એજ્યુકેશન આપવાનું, સારા સંસ્કાર આપવાના અને સારું નોલેજ આપીને એક સારા એને હ્યુમન બિંગ બનાવવાનું અમારું ગોલ છે. અને આગળ બી અમારું વિઝન છે કે 2028માં અમારી બહુ મોટી સ્કૂલ બનવા જઈ રહી છે અને તમારા બધાનો એમાં સપોર્ટ રહેશે તો આપણે એ વિઝન આરામથી ગોલ કરી કરશું. પહેલું તો અહીંયાનું કલ્ચર અમારું બહુ જ સારું હશે કે એમાં બાળકો આવશે તો એના મમ્મી પપ્પાને કે કોઈ પેરેન્ટ્સને એ લોકોની ચિંતા નહીં થાય કે એનું કલ્ચર કેવું છે. સેકન્ડલી અમે એજ્યુકેશન પર બી એનું ફોકસ કરશું અને એની જે રીતની એજ છે એ પ્રમાણે એનું બાળપણ ન છીનવાઈ રહે એ રીતની સારી બધી એક્ટિવિટીઝ બી કરાવશું. સર, આપણે અહીંયા પ્લે એરિયાથી લઈને બધું જ છે. સેન્ટપીટ પ્લે એરિયાનું બી છે. કિડ્સની બધી મોટર સ્કિલ, ગ્રો સ્કિલ એ બધું ડેવલપ થાય એ ટાઈપની બી આપણે એક્ટિવિટીઝ કરેલી છે. કમ્યુનિકેશન સ્કિલ્સ એની ડેવલપ થાય ઘણી એવી રીતે ફોકસ કરેલું છે જેમાં આપણે ઇન્ટરનેશનલ કન્સેપ્ટ એનો ક્લિયર થાય એ રીતે બી આપણે લીધેલું છે. ક્લાસરૂમ બધા અમારા સ્પેશિયસ છે, બધા એસી ક્લાસરૂમ્સ છે અને બધા સ્પેશિયસ છે વિથ સીસીટીવી કેમેરા, સ્માર્ટ બોર્ડ્સ, સિમ્પલ બોર્ડ્સ એ રીતે છે. અને એમાં પાર્ટીશન બી છે, ટોય સેક્શન બી છે અને પ્લસ એજ્યુકેશન બી મળી રહે સારી રીતે એ રીતના ક્લાસરૂમ્સ છે. અત્યારે સર અમારા 15 છે અને ત્યાર પછી કોઈ વધારે સ્ટ્રેન્થ થશે તો અમે લોકો એનો સેકન્ડ ક્લાસ કરશું, પણ અત્યારે 15 છે, 15. યસ, અમે ગવર્મેન્ટ એજ્યુકેશન, ન્યૂ એજ્યુકેશન પોલિસી અમે ફોલો કરવાના છીએ અને એ સાથેના બીજા બી અમારા કોન્સેપ્ટ ઇવેન્ટ્સ છે અમે લોકોએ એ બધા બી ફોલો કરશું. વાલીઓને અમે એ જ કહીએ છીએ કે અમારા ઉપર વિશ્વાસ રાખે અને અમે લોકો સારું કરાવશું એ વિશ્વાસથી અમારી સાથે આગળ વધે. અમે લોકો બી એક્સપિરિયન્સ છીએ ઘણા, તો અત્યારે અમારા પર વિશ્વાસ રાખીને આગળ વધે. અમે બનતી અમારાથી કોશિશ કરશું કે એના ચાઇલ્ડને સારામાં સારું એજ્યુકેશન અને સારામાં સારું ઘડતર કરાવી શકીએ.